والسلام على صاحب الدعوة النبوية والسولة الحيدرية والعصمة الفاطمية والعلم الحسنية والشجاعة الحسينية والعبادة السجادية والمعاصر الباقية والآثار الجعفرية والعلوم الكاظمية والحجج الرضوية والجود التقوية والنقابة النقبية والهيبة العسكرية والغيبة الحلافية القائل آل محمد ثم الثلاث وآله الطيبين الطاهرين المعصومين المسلومين المنتجبين المنتقمين المتقين ولعنة الله على أعدائهم ومنكر فضائلهم ومسائلهم أجمعين أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم يا أيتها النفس المطمئنة ارجعي إلى ربك راضية مرضية فادخلي في عبادي وادخلي جنتي سلام तफसीरों में मरेल छे कि आ आयत खास हजरत मौला इमाम हुसैन अलैहिस्सलाम तफसीर अहले बैत की आ बात वजूद में आवे छे कि आ आयत मौला की मंसूब छे आम खास रीते अने आम जा आयत पता मोमिनात जे आलादार में से मुशोना थे जे यूनिवर्स में जीवी રહ્યા છે જે કાયનાત માં જિંદગી બસર કરી રહ્યા છે બધા માટે તમે અહીંયા મુંબઈ
દિલ્હીમાં હોય, ગમે આપણે ગુજરાતમાં હોય, ગમે આપણે લખનૌમાં હોય, ગમે આપણે અમેરિકામાં હોય, અમેરિકામાં હોય, સ્વીડનમાં હોય, લંડનમાં હોય, કનાડામાં હોય, મડાગાસ્કરમાં હોય, જ્યાં પણ જીવ રહ્યા છે બધા માટે આ આયત છે. એ નફ્સ મુતમઈન પોતાના રબની તરફ આવી જા. આનો દૂસરો ઉલ્લેખ આ રીતે બી છે, ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. મારા ઉસ્તાદ મુહતરમ પોતાની લાઈફમાં બયાન કરતા હતા છે, મુજે વાંચી લીધા હશે કઈ તફસીર, તો તફસીરમાં પોતે પડ્યા હતા કે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન મુમિનીન અને મુમિનાત માટે બશારત છે. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન મુમિનીન અને મુમિનાત માટે બશારત છે, જન્નતની ખુશખબરી છે. પણ શરત છે, કન્ડિશન છે કે દિલની આંખોથી જોયેલો હોય અને દિલના કાનથી સાંભળેલો હોય. જો આપણે આમ જાહેરાતમાં જોશું તો બી જાશું. સલાવત આપણે કોમમાં જે ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન ઉલ્લેખ સામે આવે છે તો ઇન્સાન પરમાણુ ડરી જાય છે, પરમાણુ બી જાય છે, ખૌફમાં મુબતલા થઈ જાય છે. શું ખબર કે જ્યાં આપણે સમાન ઉપર ઇન્ના લિલ્લાહિ ફિક્રો જારી કરશું તો તાબડતોડ કુદરતના તરફથી મલકુલ મૌત આવી જશે અને મારી રૂહ તસ્કરીને પાછા વયો જશે. અરે ભાઈ, જેટલી જિંદગી આ લઈને કુદરતની તરફથી આપણે આવેલા છે એ જિંદગી જ્યાં સુધી આપણી તમામ ની થશે મલકુલ મૌતની હિંમત નથી. સુબહાનલ્લાહ બોલવાનો ભાઈ, કોઈ આપણો zikr તો નથી તો 75 નો zikr છે, 72 નો zikr છે, જ્યાં બી તમે બેઠા છો વાંધો નથી, પણ બેઠા રહો, પણ ત્યાંથી સુબહાનલ્લાહ તો બોલતા રહો. કારણ કે સુબહાનલ્લાહનો એક ખાસ અસર એ બી છે. મસ્જિદ મદીના, મસ્જિદ નબવીમાં રિસાલતમાં તબલીગ ફરમાવી રહ્યા છે કે બસ બાતમાં એક વાત સામે નીકળી આવી કે સાહેબીઓ, તમારામાં નીચે કોઈ બંદે ખુદા સચ્ચાઈ અને સદાકતની સાથે એક વખત સુબહાનલ્લાહ બોલશે તો એના માટે જન્નતમાં નૂરાની એક ઘર ઊભો થશે. જન્નતમાં એના માટે જો સુબહાનલ્લાહ અને દરૂદ પડી રહ્યા છે એના માટે નૂરાની એક ઘર ઊભો થશે. મજમો બહુ મોટો હતો, લોકો ઘણા ભેગા હતા, બધી સાહબીઓ ભેગા હતા. એ મજમે કસીરમાંથી એક શખ્સ, બહુ મંચરો શખ્સ હતો, મુનાફિક ટાઈપનો માણસ હતો. એ ઊભો થયો અને બોલે છે, યા રસૂલલ્લાહ, તો પછી મારા કેટલા ઘરો જન્નતમાં ઊભા થઈ ગયા હશે. જ્યારે હું બાલિગ થયો છું ત્યારેથી હમણાં સુધી હું સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ બોલીને આવ્યો છું તો મારા તો કેટલા ઘર ઊભા થઈ ગયા છે જન્નતમાં. તો સરકાર છે, આપણા ઓર છે અને સરકાર ઓર છે. સરકાર માથાથી પગ સુધી વાંચીને કે છે બની ગયા હશે, પણ ઈ યાદ રાખજે આયાથી કોઈ આગની ના મોકલાવજે. આગની જે બની જાય બધા ઘર. તો ઈ બહુ હેરતમાં અજબ થઈને રસૂલલ્લાહને પૂછે છે કે યા રસૂલલ્લાહ, આ આગની કેવી છે, આ આગ કેવી છે? તો સરકાર ફરમાવે છે, બુગ્ઝે અલી આગની હોય છે. અલીની દુશ્મની અને એમની વિરુદ્ધતા અને એમની મુખાલિફત આમ છે. આમ જેવી રીતે બની ગયા છે ઘર, એવી રીતે જ બધા પડી બી જશે. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. તો સુબહાનલ્લાહ કહેવામાં અને ઉલમાએ મુતબર તકીની હું સાંભળ
માનેલો છું કે ત્રણ વસ્તુઓમાં ક્યારે પણ કંજુસાઈથી કામ ના લેવું જોઈએ. ત્રણ વસ્તુઓમાં ક્યારે પણ કંજુસાઈથી કામ ના લેવું જોઈએ. એક, દુરૂદ પઢવામાં, એક દુરૂદ પઢવામાં અને એક ઇલાહી આમીન બોલવામાં. એક દુરૂદ પઢવામાં અને એક ઇલાહી આમીન બોલવામાં અને એક ઝહરા અને ઝહરાના આલના દુશ્મનો ઉપર લાનત પછી બેશુમાર કહેવામાં. માશાઅલ્લાહ, આપ સભીને સલામત રાખે. બેશુમાર કહેવામાં જરાય કંજુસાઈથી કામ ના લેવું જોઈએ. અને દુરૂદની ઇસ્લામમાં બહુ જ ફઝીલત બયાન કરવામાં આવી છે. કૌન સલમાન ફારસી ફારસનો રહેવા વાળો માણસ રસૂલુલ્લાહની ખિદમતમાં ઇસ્લામ લઈને 10 ઈમાનના દરજા ઉપર ફાયઝ થઈને મૌલા અલી મુસ્તફાની ખિદમતમાં હાજરી દઈને વિનંતીના રૂપે ગુજારિશ કરે છે, રિક્વેસ્ટ કરે છે, યા અલી, ઘણો ટાઈમ થઈ ગયો છે, તમારો કાંઈ મોજઝો જોવામાં આવ્યો નહીં, કોઈ મોજઝો દેખાડો તો ઈમાનનો વધારો થાય. કોઈ મોજઝો દેખાડો તો મારો ઈમાન વધે, મારા ઈમાનમાં ઇજાફો થાય, મારા ઈમાનમાં વધારો થાય. કઈ મોજઝો દેખાડો. મૌલા હાથ પકડીને જંગલ તરફ વયા ગયા અને જંગલમાં મૂકીને બસ અહીં દુઆ કર્યા અને સામેથી એ વ્હાઈટ કલરનો પંક્ષી ઉડતો ઉડતો આવીને મૌલાની હથેળીએ ઇમામત ઉપર બેઠી ગયો. શું સાંભળ્યા છો તમે? આવીને મૌલાની હથેળી ઉપર બેઠી ગયો. તો મૌલા પૂછે છે પંક્ષીને કે તું અહીંયા રહે છે? હા બોલા, હું અહીંયા રહું છું. તું અહીંયા રહે છે? કેટલો ટાઈમ લગભગ થઈ ગયો હશે? ખબર નથી, મને કાંઈ ખબર પણ બહુ સમય થઈ ગયો છે. મૌલા પૂછે છે સલમાન, અસીઝાને કરાવે, સલમાન અજબ થઈને જોઈ રહ્યા છે એ મોજદાને કે મૌલાની હથેળી ઉપર અલ્લાહ કબૂતર જેવું પંછી વ્હાઈટ સફેદ. મૌલા પૂછે છે ઠીક છે, તો અહીંયા રહે છે, જંગલમાં રહે છે, ફોરેસ્ટમાં રહે છે, તો મને તું બતા કે તને ભૂખ બી લાગતી હશે? હા મૌલા, ભૂખ તો જરૂરી છે. આ તને તરસ બી લાગતી હશે? તને ભૂખ બી લાગતી હશે, તને તરસ બી લાગતી હશે? જી મૌલા, ભૂખ બી લાગે છે, તરસ બી લાગે છે. હાય હાય. તો મૌલા પૂછા કરે છે, પક્ષીને પૂછા કરે છે કે જ્યારે તને ભૂખ લાગે છે તો તું શું ખાય છે? અને જ્યારે તને તરસ લાગે છે તો તું શું પીએ છે?
करो सलावत पढ़ो मोहम्मद। અને કહેવાનું શું છે કે એક જે લેવાસ છે ઈ સલાવત અને દુરૂદનો લેવાસ છે અને એક લેવાસ લાનતનો લેવાસ છે। એ સાંભળીને તમે નજર ના થઈ જાઓ। લાનત એટલે તમારા દુશ્મનો ઉપર લાનત મૂકીને હું તૈયાર કર્યો છું। એક લિબાસ દુરૂદ પડીને હું તૈયાર કર્યો છું, એક લિબાસ લાનત મૂકીને તૈયાર કર્યો છું। બસ આપ સાંભળીને અમારા અને આપણા બાર અછતા ઇમામ કહે છે લાનતનો લિબાસ મને આપો। એ કે છે મૌલા શું કામ તમે દુરૂદનો લિબાસ નથી લેતા? તો મૌલા કહે છે દુરૂદ તો બધાય પડે છે, લાનત નથી પડતા। દુરૂદ તો બધાય પડે છે, સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બધાય પડે છે, પણ લાનત ઈ જ મૂકે છે જે મારી દાદી સૈયદાની દુઆથી આલમે વજૂદમાં આવેલા છે। દુરૂદ તો બધાય પડે છે પણ લાનત બધા નથી પડતા। और मोहम्मद वाले मोहम्मद અભી તો કહેવાનું છે કે જે બી પ્રમાણે આયત તમારી ખિદમતમાં હું રજૂ કર્યો અને આયતનો તર્જમો અને તફસીર બી તમારી ખિદમતમાં હું પેશ કરી દીધો। અને આ પછી એક ઓર બહુ ખાસ મોડ છે જે તોફા નરમી રૂપે આ તમારી ખિદમતમાં હું રજૂ કરવા માંગુ છું। બહુ એક દિવસ બહુ ખુશીમાં ડૂબીને રિસાલતમાં સહાબીઓની સામે આવે છે અને એ સહાબીઓમાં આપણા મૌલા મુશ્કિલ કુશા હઝરત અલી ઇબ્ન અબી તાલિબ પણ ભેગા છે। મૌલા મુશ્કિલ કુશાના ચહેરા તરફ જોઈને રિસાલતમાં ફરમાવે છે હે અલી શું આ વાતથી તમે રાજી નહીં થાશો કે એ બહુ ખાસ બશારત તમારા માટે શબ મેરાજ હું જઈને પાછા લાવ્યો છું। તો મૌલા કહે છે મૌલા યા રસૂલલ્લાહ તમે તો હંમેશા જ મને બશારત સંભળાવ્યા છો। ક્યારે ખૈબરની બશારત, ક્યારે ખંદકની બશારત, ક્યારે ઓહદની બશારત, ક્યારે બદરની બશારત। મૌલા તમે તો હંમેશા મને બશારત સંભળાવ્યા છો મારી કામયાબીની, મારી ઇજ્જતની, મારી ફજીલતની। પણ ઠીક છે આજે બી તમે સંભળાવવા માંગો છો તો યા રસૂલલ્લાહ તમે સંભળાવી શકો છો। તમારો ખાદિમ થઈને તમારી સેવામાં હું મૌજૂદ છું। બસ રસૂલલ્લાહ ફરમાવે છે યા અલી અને એ સહાબીઓ મને કાન ખોલીને સાંભળો। જ્યારે શબે મેરાજ હું અરશે આઝમ ઉપર ગયો અને મારો હાથ પકડીને જિબ્રાઈલ મને જન્નતમાં લઈ ગયો અને જન્નતમાં લઈ જઈને એક કાલીન ઉપર એક પીછો ફર્શ ઉપર મને બિસાડી દીધો અને એક ફળ લાવ્યો જે અનાર જેવો ફળ હતો જેને આપણે ગુજરાતી ભાષામાં દારમ કહેવાય। શું કહેવાય? હું બોલતો નહીં, દારમ કહેવાય। તો એ દારમ મને આપે છે જિબ્રાઈલ और અને કહે છે યા રસૂલલ્લાહ આ ફળ અલ્લાહે તમે આપ્યું છે। पर रसूलुल्लाह सामने फल ने जे बे टुकड़ा करे छे तो बे टुकड़ा जारे पोते कईरा तो एक अनाथमाथी एक हूर सामे आ। તમે દૂર થઈ ગયા સામે કે હૂર તમે ફેર ગયા દૂર। એક હૂર સામે આ જ્યારે હૂર સામે આવી ઈ પરવારો રસૂલલ્લાહ ને સલામ કરી। રસૂલલ્લાહ બહુ લાંબી દુઆઓ આપતા હતા એને આપી દીધા કે તું સલામત રહે, अल्लाह तने सलामत राखे, अल्लाह तारी फजीलत में वधारो करे, अल्लाह तने ऊंचाई अता करे। आ मांग करीने बહુ લાંબી દુઆ આપી દીધા અને પૂછે છે પછી કે
તને કોને ખલ્ક કર્યું છે? તો એ કહે છે અલ્લાહે મને ખલ્ક કર્યું છે. કોના માટે? તો હુર કહે છે કે મને અલી માટે ખલ્ક કરવામાં આવ્યું છું. હું અલીની વાઇફ છું, હું અલીની સોજા છું, હું અલીની પત્ની છું. અલ્લાહે મને અલી માટે ખલ્ક કર્યું છે. હું અલીની સોજા છું. રસૂલુલ્લાહ પૂછે છે, સવાલ કરે છે, ક્વેશ્ચન કરે છે કે એ હું તું બતા તારું નામ શું છે? એ કહે છે યા રસૂલુલ્લાહ મને અહીંયા આલમે અનવારમાં જન્નતમાં રાબિયા મરદિયા કહેવાય છે. મારું નામ રાબિયા મરદિયા છે અને હું અલી માટે ખલ્ક થયેલી છું, પેદા થયેલી જન્મી છું. જ્યારે હું જન્મી છું ત્યારેથી હમણાં સુધી અલીનું હું પાઠ જોઈ રહી છું. અલીનું હું વેટિંગ કરી રહી છું. અલીનું હું ઇંતજાર કરી રહી છું, પણ હમણાં સુધી અલી આવ્યા નથી. પણ રસૂલ પૂછે તું કઈ વસ્તુથી ખલ્ક થયેલી છે? તો એ કહે છે યા રસૂલલ્લાહ મારો ઉપરનો જે ભાગ છે એ મુસ્તી બનેલો છે. મારો જો નીચેનું જે ભાગ છે એ અંબરથી બનેલો છે અને મારો મીડિયમથી વચવાળો જે ભાગ છે એ કાફૂરથી બનેલો છે. સાંભળો, હું આ વસ્તુ થકી ખલ્ક થયેલી છું. જ્યારે રસૂલુલ્લાહથી મૌલા સાંભળે છે, શુક્રનો સજદો કરે છે કે હે અલ્લાહ તું કેવો પાક અને મહેમાન પરવરદિગાર છે કે તું મને અહીંયાથી રાસ્તે મરસી આદા કર્યો છે અને ત્યાં બી મારી કિસ્મતમાં રાસ્તે મરસી અહીંયા બી છે અને ત્યાં બી છે. સુબહાનલ્લાહ. તો અલ્લાહુ અકબર. સજદો કરે છે, સાંભળીને મૌલા અલી સજદો કરે છે અને કહે છે હે અલ્લાહ તું કેવો મહેરબાન છે અલી ઉપર કે મારા માટે તાજા મરજા જમીન ઉપર બી છે અને જન્નતમાં બી છે. અલ્લાહુ અકબર. પણ હું કહું છું કે યા અલી બેવ રાઝિયા મરઝિયા મેં જમીન અને આસમાનનું અંતર છે. જે ત્યાંની રાઝિયા મરઝિયા છે એ તમારા રાજ માટે વાઇસે સુકૂન છે અને જે અહીંયા રાઝિયા મરઝિયા છે એ હસનૈન માટે બી વાઇસે સુકૂન છે અને અલી માટે બી, એટલે તમારા માટે બી, તમારા બચ્ચાઓ માટે બી અને રસૂલ માટે બી અને કાયનાતની પહેરાવ માટે બી સુકૂન છે, રાહત છે, ઇત્મીનાન છે. એવી શખ્સિયત સિદ્દીક તાજરા છે. પણ એ વસ્તુ તરફ આપણો વિચાર જાતા જ નથી. બસ એક વસ્તુ તમારી ખિદમતમાં બીજું કરી આવું. ટાઈમ બી થવાનો છે. તમે મારા તરફ જોતા રહો અને હું ઘડિયાળ તરફ જોતો રહું. પણ ઘડિયાળ ક્યાંય જોવામાં આવતું નથી. જે માશાઅલ્લાહ એક વખત સૌ સલામ जिंदगी मળી કે નહીં મળી, ટાઈમ મળ્યો કે નહીં મળ્યો, ખિદમત કરવાનો શરફ હાસિલ થયો કે નહીં થયો, હે ના? તો તમે 10-15 મિનિટ સાંભળતા રહો અને હું તમને સમજાવતો રહું. અઝીઝાને ગરામી क्वेश्चन मार्क ऊपर आ गई है कि आज मौलाना શું બયાન કર્યા છે મસ્જિદમાં? સોજા હવે
तो शौहर ने पूछे कि तब मस्जिद क्या था, आज मौलाना सु बयान के पूछे, अने माँ होए तो फर्जंद ने पूछे। तवज्जो से जाने का बहुत खास मोड़ तुम्हारी खिदमत में बयान कर रहा हूं, कारण के आवाज सऊदी वदारे जनाब सिद्दीक़ ताहिरा में मौजूद हती कि जारे मौला मुश्किल को शाम घरे मस्जिद की तकरीर सामने में जाता था तो बीवी पूछा करती थी, अबुल हसन आज हमारा पिता श्री यीशु बयान करी छे, अने जारे हसन अने हुसैन नाना की तकरीर सामने में घर जाता था तो सिद्दीक़ ताहिरा क्वेश्चन करता था, सवाल करता था, हे हसन तू बोल कि आज हमारा बाबा मस्जिद में सु बयान कहना छे, केवी तकरीर कहना छे, केवो मसलो चालतो હતો, केवा टॉपिक ऊपर गुफ्तगू मारा पिता श्री करता था। आज बता लोग अगर सिद्दीक़ ताहिरा की आ नसीहत ऊपर अमल करी लिखे तो बहुत कामयाबी तरफ आप माशरो भयो जैसे इंशाअल्लाह हिदायत में हिदायत भी बढ़से और शिफात में शिफात भी बढ़से। पर अमीरान गिरामी एक बात तुम्हारी खिदमत में आई खास कई बार लोग शर्फ हासिल कर लमा कि आप बात में क्या रे पर भूलियो नहीं, सीरत सिद्दीक़ा ऊपर अमल करूं ई बज़ाहिर ज़ाहिरात में तो मुश्किल छे, पर जो आपने अगर अमल करता रहीशु तो आपका मार्च आस्ते आस्ते से लुप्त हो जैसे। તમને ખબર છે कि अगर मां महसूस ना हो, एक नुक्तो तुम्हारी खिदमत में टूक में बयान करवा मांगू छो, अगर मां महसूस ना होई छे तो દીકરો यजीद पैदा થાય છે, अगर मां फातिमा होई छे तो દીકરો હુસૈન पैदा થાય છે। शक्ति नहीं है जैसा नहीं करानी फातिमा की फातिमा छे कि एक तरफ की पोते कनी से खुदा छे, एक तरफ पोते की कनी से खुदा छे, एक तरफ रसूल अल्लाह मुसलमान छे, एक तरफ अली माटे जीनत छे, जीनत आमानी में आ अर्थों में के ये वक्त मौला मुश्किल कुशा मिंबर ऊपर तकरीर करी રહ્યા છે, સ્પીચ આપી રહ્યા છે અને સ્પીચ આપતા આપતા એક વખત મૌલા મુશ્किल कुशा कलमे
એક કામથી બહાર ગયા, વાણિયામાં તાળું મારીને બહારથી વયા ગયા અને જ્યારે પાછા ઘરમાં આવે છે, તાળો ખોલીને અંદરમાં આવે છે, મુસલ્લે ઇબાદત ઉપર મરિયમ છે, મરિયમ ઓર છે, સૈયદા ઓર છે. તાનકની નાનકની વસ્તુ તમને સમજાવવા માંગુ છું. તોય પૂછા કરે છે ઝકરિયા પૈગંબરે, હે મરિયમ, એ ફલ ફ્રૂટ્સ ક્યાંથી આવેલો છે? એ ઇબાદત પૂરી કરીને ઇશારો કરે છે, અલ્લાહ એ મોકલ્યો છે. મિન જાનિબ ખુદા, અલ્લાહના તરફથી આવેલો છે. તો આના પર એ વાત ઓર મને કહેવી પડે છે કે મરિયમ ઓર છે, સૈયદા ઓર છે, અને બંને બતુલમાં એ ડિફરન્સ બહુ ખાસ છે કે બતુલ ઈ હોય છે, મરિયમ ઈ હોય છે જે ત્યાંના લોકોના ટુકડા ઉપર પડે છે, અને બતુલ ઈ છે કે ત્યાંના લોકો બતુલના ટુકડા ઉપર પડે છે. એ બતુલ છે, સિદ્દીકા તાહિરા. દિલ એવું નરમ છે. મોમિના કભી કોઈ હોય તો દિલ જેટલો નરમ આપણો હશે આટલી આપણી ઇબાદતોને અલ્લાહ કબૂલ કરશે. પણ ઇમામ માસૂમ અલૈહિસ્સલામ ફરમાન છે કે જ્યારે તમે તમારા દિલને નરમ કરવાનું હોય તો તમે દુરૂદમાં ઇજાફો કરો. દુરૂદમાં ઇજાફો કરો અને ઇસ્તિગફારમાં પણ ઇજાફો કરો. ઓટોમેટિક તમારો દિલ નરમ થઈ જશે. દિલની નરમી તમને હું બયાન એ છેલ્લી વસ્તુ. તમને કંટાળો તો નથી આવવા લાગ્યો? નથી આવવા લાગ્યો? મને ખબર છે ચહેરાઓ ઉપર ગુલાબ ખીલા છે. માશાઅલ્લાહ, અલ્લાહ તમને સલામત રાખે. પરવરદિગાર કે છેલ્લી વસ્તુ અદીદાને ગરામી તમારી ખિદમતમાં હું રજૂ કરી આપું. દિલની નરમી. આડોશ પાડોશ વાળાને આપણે વિચારતા નથી, આડોશ પાડોશ વાળાને આપણે ખવડાવતા નથી. અગર આપણી આ સીરત થઈ જાય, આપણી આ હેબિટ થઈ જાય, આપણી આ મજબૂત ટેવ થઈ જાય, આદત થઈ જાય તો દિલ પોતે નરમ થઈ જશે, ઓટોમેટિક નરમ થઈ જશે. એક બાયડી પોતાના ઘોડામાં એક નાનકડું બાળક લઈને બીબી સિદ્દીકા તાહિરાની સેવામાં આવી અને ગુજારિશ કરે છે, બીવી ઈ મારો બાળક છે, મારી પાસે પીવડાવવાનું કાંઈ નથી, કાંઈ રોકડો નથી, કાંઈ મારી પાસે પૈસો નથી, બસ આમ સાંભળે છે સિદ્દીકા તાહિરા. વાહ! ઈ વખતે હઝરત હસન મુસ્તફા અલૈહિસ્સલાતુ વસ્સલામ સપનામાં ખાબમાં હતા, સૂતા. બરદાશ્ત ના થયું. કોઈ મુશ્કેલીમાં ગિરફ્તાર હોય તો એની પરેશાની મોમિન તો જોઈ નહીં શકે ના, પણ કાફર ખૂબ હસતો હોય. બહુ સારું થયું ઓર તું ફસી ખાતો નથી, મારી ખુશીમાં વધારો થશે. મુનાફિક હોય છે, કાફર હોય છે, મુનકર હોય છે, પણ અલ્લાહનું એહસાન છે કે આપણે જ્યાં જન્મ્યા છે ત્યાં ચાકુલ માસૂમીન અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાયત અને એમની હિદાયત અને એમની મોહબ્બતનો સાયો લઈને જન્મ્યા છે. એટલા માટે કુતુબે રાવંદી પોતાના પ્રમાણની સાથે બયાન કરે છે, રિવાયત મોલા મતલબ સાથે રિવાયત કરે છે કે પેલા મોલાએ ફરમાવ્યું
કે જેને મારા રિઝલ્ટ પોતાના હાથમાં રાખ્યો, કાઈ અહેલ કહેના હાથમાં, કાઈ ના અહેલ હાથમાં. આપનો રિઝક અહેલ બેના હાથમાં છે, એટલા માટે મળી રહ્યો છે. અલ્લાહુ અકબર. બેશક અગર ના અહેલ ના હાથમાં આવી ગયો હોત, હવે છે નહીં તો આટલો બધો રૂબાબ છે. આમ કરીને તો તું શું કરી શકે? તારા હાથમાં તો તારો વજૂદ નથી. સલવાત પડે મોહમ્મદ. તો હમ છે જાતની કે જેને મને પોતાનો બંધુ બનાવ્યો અને પોતાની ઓળખ કરાવી. બીજું હમ છે એ જાતની કે જેને મને રસૂલુલ્લાહની ઉમ્મતમાં ઠરાવ્યો, કાંઈ બીજાની ઉમ્મતમાં ઠરાવ્યો નહીં. અને ત્રીજું હમ છે એ જાતની કે જેને મારા રોઝી પોતાના હાથમાં રાખી, બીજાઓના હાથમાં સોંપી નહીં. ચોથી વસ્તુ હમ છે એ જાતની કે જેને મારા ગુનાહો પર પડદો પાડ્યો, લોકોની વચ્ચે મને સની અને રુસવા કર્યો નહીં. અલ્લાહનો કરમ નહીં તો શું છે? ચારે ભાઈની આવી, નાનો બાળક લઈને ખોળામાં રાખીને લઈને આવી તો બીબી સૈયદાનો દિલ ભરાઈ ગયો અને આંખોમાં પાણી આવી ગયો, આંસુ આવી ગયો. બસ સુતા હતા હસન. ઉઠાડીને જગાડીને જે રિસાલતમાં આપની પસંદીદા કમીઝ અને શર્ટ પહેરેલા હતા મૌલા હસન, ઇમિડિયેટલી ઉતારે છે અને ઉતારીને જે ચૂનો ફાટેલો મામૂલી શર્ટ મોમેના બારીનો છોકરો પહેર્યો હતો એ ઉતારીને નવી શર્ટ બીબી સિદ્દીકે તાહિરા બાજુવાળી બારીના છોકરાને પહેરાવે છે અને પોતાના હસન છોકરો છે એને એક ચૂની શર્ટ કાઢીને પહેરાવી આપે છે. અને આ શુકરની સાથે કે જે અલ્લાહ આજ નહીં આપી દીધો છે એ અલ્લાહ થોડી વાર પછી બી નહીં આપી દેશે. જેવો આપણે કરશું તેની આપણને બરકત મળશે. બસ તારીખમાં મળે છે કે જ્યારે બીબી સિદ્દીકે તાહિરાએ આપ્યું શર્ટ અને અલ્લાહ જોઈ રહ્યું હતું, તાબડતોડ કીધું જિબ્રાઈલ મારી કનીઝે ખાસ મારા મહેબૂબની પસંદ વસ્તુને મારી રાહ મેં કુરબાન કરી દીધી છે. સાંભળો છો શું શરમ હાસિલ કરવા માંગુ છું? મારી કનીઝ મારા મહેબૂબની પસંદ શર્ટ કમીઝ મારી રાહમાં કુરબાન કરી આપી છે. તો મારી જે મહેબૂબ કમીઝ છે જન્નતમાં એ હસન માટે તું જિબ્રાઈલ લઈ જા. આ શાન છે સિદ્દીકે તાહિરાની, આ શાન છે, આ અઝમત છે, આ રૂતબો છે, આ ઓહદો છે. આ બીબીનો કોણ કરી શકશે, કોણ શુમાર કરી શકશે? પણ અફસોસની સાથે મારા અઝાદારો એ બી મને કહેવું પડે છે કે એટલા બધા ફઝાઇલ રિસાલતમાં પોતાની લાઈફમાં પોતાની જિંદગીમાં બયાન કર્યા હતા. ફાતિમા તો ઉમ્મુ અબીહા, ફાતિમા પોતાના બાપની માં છે, ફાતિમા મારો ટુકડો છે, ફાતિમા મારો હિસ્સો છે. જે ફાતિમાને ખુશ કરે છે એ મને ખુશ કરે છે, જે ફાતિમાને રંજીદા કરે છે એ મને રંજીદા કરે છે. ફાતિમાનું એહતરામ મારો એહતરામ છે, ફાતિમાની રિસ્પેક્ટ મારી રિસ્પેક્ટ છે, ફાતિમાનું સલામ મને સલામ છે, ફાતિમાની ઇઝ્ઝત મારી ઇઝ્ઝત છે. તો એ ઉમ્મત કેવી ઓળે રસ્તે ગયેલી ઉમ્મત હતી કે જરાય સમજી ન શકી કે ફાતિમાનું બદલો કેવો
रिसालत चारे दुनिया थी पसार दिया त्यारे मसाई टूटी पड़ी हमें रसूलुल्लाह ने तब दिया तान दिवस थया हशे तारीख मोदी दिया रड़ी रड़ी ने मोमिनों ने आज बदलावी रही हो छे के बस आज रसूलुल्लाह दफन थया અને એક તરફ લોકો જે ઉમ્મત બાળા પોતાને કવડાવતા હતા આગને લાકડીઓને લઈને દરવાજે સૈયદા ઉપર જાય છે અલ્લાહ કોઈ કમમાં તમે નહીં બનાવે સિવાય કોમ સૈયદા સિવાય કોમ હુસૈન અલ્લાહુ અકબર તારીખ લખી રહી છે તમે પણ વિચાર કરો કે જ્યારે આપણી કોમમાં कोई वडील कोई बुजुर्ग कोई माँ कोई बहन कोई छोकरो कोई छोकरी दुनिया में गुजरी जाए छे तो जो वारस होय छे ना एनी ख्वाहिश होय छे कि મને તાઝિયત કોઈ પેશ કરે મને કોઈ તસલ્લી આપે દરેકની તમન્ના હોય છે ના વારસદારની તમન્ના હોય છે ઈ તમન્ના હતા ઈ તમન્ના બીબી ઝહરાના દિલમાં બી હતા કે મારા પિતાશ્રી મારા બાબા મોહમ્મદ આરવી દુનિયાથી ગુજરી ગયા છે એક દિવસ સવારથી સાંજ સુધી સૈયદા વેટિંગમાં હતા ઈ વાત જોતા હતા કે હવે કોઈ આવશે હવે કોઈ આવશે મને તાઝિયત પેશ કરશે મને તસલ્લી આપશે મને અને દિવસ પસાર થઈ ગયો પણ કોઈ આવ્યો નહીં જ્યારે બીજો દિવસ આવ્યો તોય કોઈ આવ્યો નહીં જ્યારે ત્રીજો દિવસ આવ્યો તોય કોઈ જ્યારે ચોથો દિવસ આવ્યો તો દરવાજા વાળા ઉપર દસ્તક થયું વાળા ઉપર દસ્તક થયું દરવાજાને બગાડવામાં આવ્યું સૈયદા ખુશ થઈ ગયા ફાતહ કરબલાને કહે છે હુસૈન જા જલ્દી દરવાજા ઉપર જા કોઈ મને તસલ્લી દેવા માટે આવેલો છે હુસૈન જ્યારે વાળા ઉપર જાય છે વાળો ખોલે છે દરવાજો ખોલે છે અને ફૌરન બંધ કરી આપે છે સૈયદા કહે છે બેટા એ મારા ફરજન શું કામ તું વાળો બંધ કરી દીધો રડી રડીને હુસૈન કહે છે અમ્મા ઈ નાનાની ઉંમરના લઈ લોકો છે તમને તસલ્લી દેવા આવ્યા નથી તમારા દરવાજામાં આગ લગાવવા માટે આવ્યા છે જઝાકુમુલ્લાહ તમારા દરવાજામાં આગ લગાડવા માટે આવ્યા છે હવે થોડું વાર થયો હશે કે બસ આવાજ અંદરથી બહારેથી આવાજ આવવા લાગી હે ફાતિમા મોહમ્મદની બીબી ફાતિમા અલીને બહાને કરો નહીં તો તમારા વાળને અમે લોકો વાળી નાખશું પણ બીબી સૈયદાએ કહ્યું હે મુસલમાનો તમે કેવા બદબખ્ત છો એક જમાનો એવો હતો કે મારા ઈ દરવાજા ઉપર મારા બાબા આવીને સલામ કરતા अस्सलामु अलैका या अहलन नबुव्वत अहलन नबुव्वत अहले बैत नबुव्वत हे अहले बैत नबुव्वत તમારા ઉપર રિસાલતનું સલામ છે પણ બીબી સૈયદાની કોઈ બી વાત માનવા માટે તૈયાર નથી હવે થોડો વાર આવું થયો કે આવાજમાં વખતમાં વાળનામાં આગ લગાડી દેવામાં આવી અને બીબી સૈયદા વાળનાની પાછળ દીવારથી પેલવવા હતા અને વાળનામાં એક લાંબી તીર હતી ચારે લોકો દુશ્મનોએ ધક્કા માર્યો ઈ વાળનાની તીર બીબીના પહેલુંમાં ચૂકી ગયા સૈયદા બેહોશ થઈ ગઈ જમીન ઉપર આવ્યા
છે પણ મોરા કોઈ મુસીબત ઉપર તમે એટલી મોટી આવાજમાં રડ્યા નથી પણ મોરા આજે કેટલી મોટી આવાજમાં એક વખત જ્યારે સલમાન પૂછે છે મોલા પછી ફરીથી મોલા મોટી આવાજમાં રડવા લાગ્યા અને શિયત વસાયેલી છે સૌની હિફાજત ફરમાવો